હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર 2 નંબરનું એડિશન કઈ રીતે થાય, જે વેલ્યુ આપણે યુઝર પાસેથી લીધેલી છે એનો એક પ્રોગ્રામ જોશું. બરાબર? તો એ પ્રોગ્રામ માટે આપણે આઈડીઈ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ઇક્લિપ્સમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ બનાવીશું. પ્રોજેક્ટનું નામ આપી દેશું અહીંયા અને બ્રાઉઝ કરી લેશું લોકેશન જ્યાં આપણે આ પ્રોજેક્ટ સેવ કરવો છે આપણો. હવે અહીંયા આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે. બરાબર? એટલા માટે આપણે સિસ્ટમ ડિફાઇન લાઇબ્રેરી પણ યુઝ કરવાની થશે. તો એક વખત આખું અહીંયા પ્રોજેક્ટ નામ આપીને ફિનિશ કર્યા પછી જે આપણે પ્રોજેક્ટ આઇકન મળે છે ત્યાં રાઇટ ક્લિક કરીને ન્યૂ અને ક્લાસ. નાઉ હિયર વી આર સપોઝ ટુ ગીવ ધ નેમ ઓફ ધ ક્લાસ. બરાબર? એડ નંબર્સ ક્લાસનું નામ આપી દીધું. મેઇન મેથડ સિલેક્ટ કરી લીધી, ચેકબોક્સ. અને અહીંયા કોડિંગ એન્વાયરમેન્ટની અંદર હવે આપણે એઝ અ હેડિંગ એડ કરી દઈએ મલ્ટિપલ લાઇન કોમેન્ટની અંદર આપણા પ્રોગ્રામની ડેફિનેશન. એ શું છે? તો કે ઇનપુટ 2 નંબર્સ ફ્રોમ ધ યુઝર પાસેથી આપણે 2 વેલ્યુ ઇનપુટ કરાવી છે. બરાબર? ફ્રોમ કોન્સોલ આપણે 2 નંબર ઇનપુટ કરશું અને એ 2 નંબરનું એડિશન કરીને આન્સર એક વેરિયેબલમાં સ્ટોર કરશું અને એ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરશું. અહીંયા આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય જ્યારે જાવાની અંદર, ત્યારે આપણે સિસ્ટમ ડિફાઇન ક્લાસનો યુઝ કરવાનો થાય, સ્કેનર ક્લાસ. અને એના માટે આપણે એક જાવાની ઇનબિલ્ટ લાઇબ્રેરી છે, પેકેજ છે java.util. એ પેકેજ ઇમ્પોર્ટ કરવું પડશે. એટલે ઇમ્પોર્ટ કરી લીધું અને મેઇન મેથડની અંદર હવે આપણે 3 વેરિયેબલ જોશે. 2માં આપણી વેલ્યુ હશે અને 3જામાં આપણો આન્સર હશે. હવે ફર્સ્ટ આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે તો એના માટે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. તો હિયર આઈ એમ ક્રિએટિંગ ધ ઓબ્જેક્ટ ઓફ ધ સ્કેનર ક્લાસ. સ્કેનર object name sc is equal to new scanner and within round parenthesis system.in. keyboard થી જ્યારે આપણે ઇનપુટ કરીએ ત્યારે system.in. now here for giving the message for the user, that is enter number 1 or we can say enter value 1. મેસેજ કાંઈ પણ યુઝરને ઓન કોન્સોલ આપી શકાય. તો અહીંયા આપણે લખી નાખ્યું છે enter number 1. એટલે યુઝરને આ પ્રોમ્પ્ટ મેસેજ મળશે પ્રોમ્પ્ટ કોન્સોલ ઉપર અને ત્યાં યુઝર જે પણ વેલ્યુ ઇનપુટ કરશે એ એસસીમાં સ્ટોર થશે અને એસસીમાંથી આપણે વેલ્યુ રીડ કરીને ફર્સ્ટ વેલ્યુ એ વેરિયેબલમાં સ્ટોર કરવી છે. તો હિયર આઈ હેવ રાઇટ a ઇઝ ઇક્વલ ટુ sc ડોટ નેક્સ્ટ int. નેક્સ્ટ ઇન્ટીજર, int સ્ટેન્ડ ફોર ઇન્ટીજર. નેક્સ્ટ સેકન્ડ વેલ્યુ ઇનપુટ કરવા માટે અગેન આપણે યુઝરને કોન્સોલ ઉપર મેસેજ આપશું, ધેટ ઇઝ એન્ટર નંબર 2. અને એટલો મેસેજ યુઝરને આપ્યા પછી જે કંઈ વેલ્યુ યુઝર ઇનપુટ કરશે એ વેલ્યુ અગેન પાછી સ્ટોર ક્યાં થશે? એસસી જ ઓબ્જેક્ટમાં. જેટલી પણ વેલ્યુ ઇનપુટ કરશું એસસી ઓબ્જેક્ટમાં સ્ટોર થશે. તો અગેન સેકન્ડ વેલ્યુ આપણે બી વેરિયેબલમાં સ્ટોર કરવી છે. તો બી ઇઝ ઇક્વલ ટુ એસસી ડોટ નેક્સ્ટ int. ઇન્ટીજર વેલ્યુ અત્યારે આપણે રીડ કરીએ છીએ. સો નેક્સ્ટ int. નાઉ વી હેવ 2 વેલ્યુ ઇન્ટુ a and b. So directly we can write formula c is equal to a plus b to do the addition of a and b, and we are storing the answer in c. To print the addition, again we can write system.out.println. The message that we want to print, that we can write in double quote, and after double quote completion plus sign ની સાથે વેરિયેબલ્સનું નામ જે આપણો આન્સર સ્ટોર છે, that is variable c. Now when we execute this code, we have one message on the console, that is enter number 1. right? તો અહીંયા આપણે નંબર ઇનપુટ કરી દીધો છે અને સેકન્ડ વેલ્યુ આપણે ઇનપુટ કરીશું અને એન્ટર કી પ્રેસ કરશું એટલે બંનેનું સમેશન આપણને એઝ અ આઉટપુટ મળી જાય છે. સપોઝ ફરીથી આપણે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ અને કંઈક બીજી વેલ્યુ આપીએ તો અગેન આપણને એ વેલ્યુના આધારે એડિશન મળશે. તો અહીંયા 44, second number 11, and the answer is 55. right? Thank you.